સાવલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી નોંધણીના અંતિમ દિવસે ધારાસભ્ય કેતન ઈમાનદારની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ ભવ્ય રેલી સાથે નામાંકન પત્ર ભર્યા। ભીમનાથ મહાદેવ મંદિરેથી શરૂ થયેલી રેલી તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન સુધી પહોંચી હતી, જ્યાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। મોટી સંખ્યામાં સમર્થકો જોડાતા રાજકીય માહોલ જામ્યો હતો। બંને મુખ્ય પક્ષોએ વધુમાં વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સાવલી નગરપાલિકા, સાવલી તાલુકા પંચાયત, ડેસર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત, ડેસર ને જિલ્લા પંચાયત સાવલીની તમામ સીટો પર આજે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય છે। મારા વિધાનસભા ક્ષેત્રની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા। ત્યારે ભીમનાથ મહાદેવના આશીર્વાદથી, સ્વામીજી ભીમનાથ દાદા અને જગદીશગીરી બાપજીના આશીર્વાદથી આજે જ્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની જે સંકલ્પ છે એની સાથે જે ચાલ્યા છે એના નેમ સાથે આ ઉમેદવારો આજે ઉમેદવારી પત્રો ભરવા જઈ રહ્યા છે। સાવલી વિધાનસભાની અંદર તમામ ઉમેદવાર એ કમળ લઈ અને ભારતીય જનતા પાર્ટીનું એ ગુજરાતમાં પહોંચવાના છે। ત્યારે હૃદયથી એમને હું શુભેચ્છાઓ આપું છું અને આવનારા દિવસોની અંદર વિકાસનો જે આ રથ છે અને અવિરત ચાલુ રાખે એવી શુભકામનાઓ। રિપોર્ટર પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, સાવલી, વડોદરા।